જય રામાપીર દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામમઢી। તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ઇસ્કોન મંદિર છે, અને આ બાજુ તમે જુઓ તો લાલ બાપાની રામમઢી। જય રામાપીર દોસ્તો, આજે રામદેવપીર બાપાનું મંદિર છે, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું છે, જે લાલ બાપાની રામમઢી તરીકે પ્રખ્યાત છે। અને સુરતમાં ઐતિહાસિક અને પૌરાણિક રામાપીર બાપાનું મંદિર છે, અને આ આવેલું છે જહાંગીરપુરા વિસ્તારમાં સુરત। અને ખાસ કહેવાનું એવું છે કે અહીંયા નાના મોટા મંદિરો અનેક છે, તો હું તમને મંદિરના દર્શન કરાવીશ। અને તમને જો વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તમને વિડીયો જોજો આખો તો તમને મજા આવશે, અને આખો બ્લોગ તમે જોશો તો એમાં તમને નવું જાણવા મળશે। તો ચાલો હવે આપણે મળીએ સીધા લાલ બાપાની જે રામમઢી કહેવાય, જે રામદેવપીર બાપાનું સ્થાનક છે, અને દર બીજે અહીંયા પાઠનો ઉત્સવ થાય છે, અને હજારો હરિભક્તો દર્શન કરવા આવે છે રામદેવપીર બાપાની 12 જ્યોતના પાઠના દર્શન કરવા। તો વિડીયોમાં તમે બન્યા રહો, મજા આવશે। તો ચાલો આપણે જઈએ રામમઢી। જય રામાપીર દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામમઢી। તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ઇસ્કોન મંદિર છે, અને આ બાજુ તમે જુઓ તો લાલ બાપાની રામમઢી, જે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી છે, ત્યાં રામદેવપીર બાપાનું મંદિર છે, અને દર બીજના દિવસે ત્યાં 12 જ્યોતનો પાઠ થાય છે। તો ચાલો આજે તમને હું દર્શન કરાવીશ, તો વિડીયોમાં તમે બન્યા રહો। તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ લાલ બાપાની રામમઢી। મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે રામમઢીનો આ ગેટ છે, અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને છે ને અહીંયા જેટલા મંદિર છે તેના હું દર્શન કરાવી। તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો, તમને મજા આવશે, અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય રામાપીર। તો દર્શક મિત્રો, આપણે લાલ બાપાની જે રામમઢી છે એના ગેટની અંદર એન્ટ્રી કરીએ એટલે આ બાજુ અહીંયા પૂજાપો ને એવું બધું મળે છે, તો અહીંયા આપણે પૂજાપો લઈ શકીએ છીએ। ચાલો દોસ્તો, અને હવે આપણે તો સૌ પ્રથમ આપણે ગણપતિ બાપાના દર્શન કર્યા, અને હવે આપણે હનુમાનજી દાદાના પણ દર્શન કરીશું। તો ચાલો આ બાજુ। નારાયણ ભગવાનનું મંદિર અને રન્નાદેવી માતાનું મંદિર છે, તો આપણે સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરીએ અહીંયા, અને માતાજીના પણ દર્શન કરીએ। ચાલો મારી સાથે। અને આ બાજુ તમે જુઓ તો અહીંયા શનિદેવનું પણ મંદિર છે, આ બાજુ તાપી માતાનું પણ મંદિર આવેલું છે। તો ચાલો મારી સાથે। દર્શક મિત્રો, આ છે શનિ મહારાજનું મંદિર, ત્યાં લાલ બાપાની રામમઢી આવી છે, ત્યાં આ શનિદેવનું અહીંયા મંદિર છે। તમે અહીંયા આ રામમઢીમાં આવો તો તમને ઘણા મંદિરો જોવા મળશે। અહીંયા શનિ મહારાજનું પણ અહીંયા મંદિર આવેલું છે, તો તમે દર્શન કરો।
તો દર્શક મિત્રો, આ છે સૂર્યપુત્રી તાપી માતાનું આ મંદિર છે અને તાપી માતાના આપણે અહીંયા દર્શન કરીશું. અને ખાસ વાત અહીંયા તમને એ જોવા મળશે કે અહીંયા તાપી માતાના 21 નામ છે અને 21 નામ લેવાથી રોજ આપણું પાપનું નિવારણ થાય છે. અને તાપી માતા તો આપણું નિવારણ કરે જ છે. તમારો જેવો ભાવ હશે એવું માતાજી કામ કરે. અને દર્શક મિત્રો, આ રામ મંદિર છે અને આ તાપી માતાનું અહીંયા મંદિર છે અને મંદિરની પાછળના ભાગમાં તાપી માતા અહીંયા નદી પણ નીકળેલી છે, તો એના પણ તમને દર્શન થશે. તો ચાલો આપણે આગળ જઈએ હવે. તો દર્શક મિત્રો, હવે આપણે સાંઈબાબાના પણ તમને દર્શન કરાવવું, તો ચાલો મારી સાથે. જય ઓમ. જેમ આપણે શિરડીમાં પ્રતિમા છે એવી જ અહીંયા રામમઢીમાં સાંઈબાબાની પ્રતિમા મૂકવામાં આવી છે. તો સાંઈબાબાના આપણે દર્શન કરીએ. તો દર્શક મિત્રો, આપણે રામમઢી જ્યારે અહીંયા પહોંચ્યા તો ગૌશાળા છે અહીંયા, અને આજે રાજસ્થાની બહેનું છે, એમનો આજે તહેવાર છે. તો આપણે પૂછીએ આજે કયો તહેવાર છે એમનો? આજે કયો અમાવસ છે એટલે ગૌ માતાનો દિવસ. આજે અમાવસ છે એટલે ગૌ માતાનો દિવસ છે એટલે પૂજા કરો છો અને ગાયને ખવડાવો છો, દળિયો બનાવીને લાવશો. બરોબર. આજે શું ખવડાવવામાં લાવ્યા? હા, દળિયો લાવ્યો છે, લાડુ લાવ્યા છે, ગોળ, લાડુ એ બધું બનાવીને 12 મહિના અમાવસ કરીને એટલે બધું ગાયોને ખવડાવે, જગા જગા ગયા. બરોબર છે. અમાવસ છે તો ગૌશાળા હોય ત્યાં રાજસ્થાની બહેનો આ રીતે લાડુ છે, લાપસી છે, એવું બધું ગૌશાળાએ જઈને ખવડાવે છે. જય રામાપીર. તો દર્શક મિત્રો, આ છે ગૌશાળા અને ગૌશાળાની બાજુમાં નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો હવે તમને મહાદેવના દર્શન કરાવું. ચાલો મારી સાથે. મિત્રો, આ છે નકળંગ દરબાર રામમઢી, જે લાલ બાપાની રામમઢી છે. ત્યાં 12 બીજ જે આવે છે તેનું અહીંયા આખો વર્ષનું આ બોર્ડ મારેલું છે. અને આ બોર્ડની એક્ઝેક્ટ બાજુમાં દરવાજો છે. ત્યાં કાલે બીજ છે
તો અહીંથી બધાય જે 12 પાઠનો જોત કરે છે, જોતના દર્શન કરવા અહીંયા હજારો માણસોની ભીડ અહીંયા જામવાની છે, જે 16 તારીખે અષાઢી બીજ છે. તો અહીંથી બધે લાઈન થશે અને આમાં હું તમને એક બતાવું કે અહીંયા પાઠના દર્શન અહીંયા થાય છે. આ તમે જે ફોટો જોઈ રહ્યા છો, રામદેવ બાપાની જ્યોતના દર્શન અહીંયા કરવામાં આવે છે. અને કાલે રામદેવીર બાપાની અષાઢી બીજ એટલે મોટામાં મોટી 12 મહિનામાં મોટી આ બીજ કહેવામાં આવે છે. અને જ્યોતના દર્શનના અતિ મહિમા હોય છે અને જ્યોતના દર્શન કરીને હરિભક્તો પાવન થાય છે. તો જરૂરથી તમે આ રામમઢી આવજો. લાલ બાપાની સુરતમાં આવેલી છે. તો તમે કાલે 16 તારીખે અહીંયા જરૂર આવજો અષાઢી બીજના દિવસે. તો જય રામાપીર. અને હવે અહીંથી આપણે જઈશું જે રામદેવીર બાપાનું મંદિર છે તેના હું તમને દર્શન કરાવું. સંત શ્રી લાલ બાપાની રામમઢી છે અને આ છે આપણે રામદેવીર બાપાનું મંદિર. આપણે રામદેવીર બાપાના દર્શન કરીશું. તો જય રામાપીર દોસ્તો, આપણે રામદેવીર બાપાના દર્શન કર્યા અને અહીંયા બાજુમાં પૃથ્વી માતાના આપણે દર્શન કરીશું. અને અહીંયા પહેલાં કરતાં બહુ વ્યવસ્થા સારી કરી નાખી છે. આ તમે જોઈ શકો છો. અત્યારે તો પૃથ્વી માતાના દર્શન કરીએ, પછી હું આખો નજારો તમને હું બતાવીશ કે પહેલાં કરતાં ઘણી વ્યવસ્થા સારી અને સુંદર કરી છે. અને તમે જરૂરથી લાલ બાપાની રામમઢી જે જહાંગીરપુરા વિસ્તારમાં સુરતમાં આવી છે, તો તમે જરૂર આ મંદિરની વિઝિટ કરજો અને રામદેવ બાપાના દર્શન કરજો. અને આ છે આપણે પૃથ્વી માતાનું મંદિર બાજુમાં. અને દર્શક મિત્રો, આ તમે ગાદી જોઈ રહ્યા છો તે મૂળદાસ બાપુની ગાદી છે. તો ગાદીના પણ તમે દર્શન કરી શકો છો. તો દર્શક મિત્રો, આજે લાલ બાપાની રામમઢી છે. આપણે રામદેવીર બાપાના દર્શન પણ કર્યા. અને હવે તમને જે કહેવાનો હતો કે પહેલાં કરતાં અહીંયાનું જે નવું જે બાંધકામ કર્યું છે, બહુ સરસ અને વ્યવસ્થિત બાંધકામ કર્યું છે. અને હવે હું તમને જે દર્શન કરાવવા જઈ રહ્યો છું તે અહીંયા ધર્મ ધજાનો સ્તંભ અહીંયા સ્થાપવામાં આવ્યો છે, એના હું તમને દર્શન કરાવીશ. તો આ જો તમે તો આ ધજાનો સ્તંભ છે જે રામમઢીમાં આવેલો છે. મિત્રો, અહીંયા કોઈ પણ નવી ગાડી લે તો પેલા રામમઢી અહીંયા પૂજા કરવા માટે લાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા. તો દર્શક મિત્રો, હવે આપણે જે રામમઢીમાં અખંડ ધૂન ચાલે છે, જે રામધૂન કહેવામાં આવે છે, તેના હું તમને દર્શન કરાવીશ. તો ચાલો મારી સાથે બન્યા રહો.
તો દર્શક મિત્રો, આજે સુરતમાં આવેલી રામમઢી છે, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી છે. અને આ લાલબાપાની રામમઢી બહુ ઐતિહાસિક અને પૌરાણિક છે. ત્યાં આપણા PM નરેન્દ્ર મોદી સાહેબ પણ પૂજ્ય મૂળદાસ બાપુની મુલાકાતે અને મૂળદાસ બાપુના દર્શન આશીર્વાદ લેવા પણ અહીંયા આવેલા હતા. તો આ એ તમે તસવીર તમે જોઈ શકો છો. આ છે આપણા PM નરેન્દ્ર મોદી અને મૂળદાસ બાપુની મુલાકાત. અને આ જે જગ્યા તમે જુઓ તો અહીંયા દર બીજે અહીંયા મૂળદાસ બાપુ પ્રવચન આપે છે અને જે મહિમા છે રામાપીરનો, રામનો, તે અહીંયા મહિમા ગાય છે. દોસ્તો, તો અહીંયા પણ આપણે જે અખંડ ધૂન ચાલે છે, અહીંયા રામદેવીર બાપાની પણ અહીંયા મૂર્તિ સ્થાપવામાં આવી છે. તેના આપણે દર્શન કરી અને કમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં. તો દર્શક મિત્રો, અહીંયા જે રામમઢીમાં લાલ બાપાની રામમઢી કહેવાય, ત્યાં અખંડ રામધૂન 24 કલાક ચાલુ હોય છે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા રામધૂન ચાલુ હોય છે અખંડ. તો દર્શક મિત્રો, આ છે અખંડ જ્યોત, જ્યાં રામધૂનની જ્યોત કરવામાં આવે છે. તે અહીંયા જ્યોત છે, એના દર્શન કરીએ આપણે. તો દર્શક મિત્રો, અષાઢી બીજ એકદમ નજીક આવી ગઈ છે. તો અહીંયા ફૂલ જોરમાં અત્યારે આ પ્રસાદી વિભાગનું કામ ચાલુ છે, કેમ કે વરસાદનો માહોલ છે. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો, આ બાજુ તે ભોજનાલય છે. જય રામાપીર દોસ્તો, મારી પાછળ તમે આ જોઈ રહ્યા છો તે મિની ગિરનાર છે. અને મિની ગિરનાર આવેલો છે સુરત જહાંગીરપુરા વિસ્તારમાં, જે લાલ બાપાની રામમઢી છે એની પાછળના ભાગમાં છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મિની ગિરનારનો વિડીયો આવશે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો
અને જો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળોના તમને દર્શન થાય અને આપણા સનાતન ધર્મનો જાગૃતતા થાય. જય રામાપીર.